Hello, good morning. In the previous lecture, we will study N-type semiconductor. Extrinsic semiconductor માં બે ટાઈપ હતા, P-type semiconductor અને N-type semiconductor. એમાં આપણે N-type semiconductor previous lectureમાં જોયું. હવે આ લેક્ચરમાં જોશી P-type semiconductor કોને કહેવાય. તો કે N-type semiconductor કોને કહેતા હતા? તો કે જેમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે તો એને કહેવાય એન ટાઈપ સેમિકન્ડક્ટર. હવે પી ટાઈપ સેમિકન્ડક્ટર કેને કહેવાય, એટલે ક્યારે બને પી ટાઈપ સેમિકન્ડક્ટર? પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી આપણે એડ કરતા હતા અને શું કે એન ટાઈપ સેમિકન્ડક્ટર બનતું હતું. તો કે પી ટાઈપ સેમિકન્ડક્ટર ક્યારે બને? તો કે જ્યારે 3 વેલેન્સ ઇલેક્ટ્રોનવાળી ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે તો એને કહેવાય પી ટાઈપ સેમિકન્ડક્ટર. જે એડ બને એને કહેવાય પી ટાઈપ સેમિકન્ડક્ટર. લખીએ તો કે ટ્રાઇવેલેન્સ ઇમ્પ્યુરિટી એટમ, ક્યાં ક્યાં ટ્રાઇવેલેન્સ ઇમ્પ્યુરિટી એટમ હોય? ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ્સ क्या क्या है ट्राइवेलेंट इम्प्यूरिटी एटम? तो कि बोरोन, एल्यूमिनियम, इंडियम, गैलियम वगैरह वगैरह. बराबर. आ एटम एड કરવામાં આવે અને જે સેમિકન્ડક્ટર બને એને કહેવાય પી ટાઈપ સેમિકન્ડક્ટર. એટલે કે ક્યાં એડ કરવાનો? તો કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ, બોરોન, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ રિપ્લેસ કેની જગ્યાએ? તો કે એક સિલિકોનના એટમની જગ્યાએ, સિલિકોન યા તો જર્મેનિયમના એટમની જગ્યાએ ક્રિસ્ટલમાં રિપ્લેસ કરવામાં આવે તો એને કહેવાય શું કહેવાય? પી ટાઈપ સેમિકન્ડક્ટર. તો કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ રિપ્લેસ એટમ્સ ઓફ પ્યોર સેમિકન્ડક્ટરનું ક્રિસ્ટલ આપણે જોયું હતું, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર પ્યોર સિલિકોન યા તો જર્મેનિયમનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય ઇન ક્રિસ્ટલ પ્યોર સિલિકોન યા જર્મેનિયમનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય એની જગ્યાએ એક બોરોન, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે ગેલિયમનો એટમ એડ કરવામાં આવે તો જે બને એને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેવાય. હવે આપણે એક પ્યોર સિલિકોનનું એટમ લઈએ, બરાબર, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર લઈએ. તો સિલિકોન પહેલાં એ જોઈ લઈએ, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર લઈએ, પણ સિલિકોન સ્ટ્રક્ચર લઈએ તો એમાં કયો એટમ એડ કરવો વધારે યોગ્ય? એટલે કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14. બરાબર. તો એની પરમાણુ રચના શું છે? 2 8 4. એનો નજીકનો એટમ કયો થશે? એલ્યુમિનિયમ. કેટલો પરમાણુ ક્રમાંક? તો કે 13. 2 8 3. એટલે કે આ 3. તો હવે આપણે સિલિકોનનો ક્રિસ્ટલ ડ્રો કરીએ. શું આવે સિલિકોનના ક્રિસ્ટલમાં? તો કે સિલિકોનનો એટમ, આ સિલિકોનનો એટમ, આ સિલિકોનનો એટમ, સિલિકોનનો એટમ. અહીંયા સિલિકોનના એટમની રિપ્લેસમાં એક કયો એટમ મૂકું છું? એલ્યુમિનિયમનો એટમ. આ સિલિકોનનો એટમ. આ છે સિલિકોનનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. આ સિલિકોનનો એટમ. બધામાં 4 ઇલેક્ટ્રોન હોય બહારની કક્ષામાં. તો કે કઈ રીતે? તો કે 1s2, 2s2, 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. બરાબર. સિલિકોનના પરમાણુ ક્રમાંક શું કે 14 હતી, એના 4 ઇલેક્ટ્રોન હોય. જ્યારે આમાં કેટલા? 1s2, 2s2, 2p6, 3s2, 3p1. એટલે આમાં કેટલા હોય? 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તો કે આપણે જોશી આના 4 ઇલેક્ટ્રોન, બધા પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. એલ્યુમિનિયમ પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? 3 વેલેન્સ ઇલેક્ટ્રોન. અહીંયા સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, આ સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. બધા સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. બાજુના એટમ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે. 4 એટમ ઇલેક્ટ્રોન બાજુના એટમ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે.
આ બધા એટમ એ બાજુના એટમ આની પાસે એક ઇલેક્ટ્રોન છે પણ અહીંયા ઇલેક્ટ્રોન ન હોય. શું હોય? એલ્યુમિનિયમ પાસે 3 જ ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા શું ક્રિએટ થાય? હોલ. આ બનાવાય છે કોવેલેન્ટ બોન્ડ, પણ અહીંયા શું હોય છે? હોલ યા તો વેકેન્સી. બરોબર? એટલે આ એક કોવેલેન્ટ બોન્ડ નહીં બને. બાકી બધા ઇલેક્ટ્રોન સાથે શું કહે, બધા બહારના 4 ઇલેક્ટ્રોન બીજા 4 એટમના ઇલેક્ટ્રોન સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. એટલે કે હવે આમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે? એટલે એલ્યુમિનિયમમાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય અને 3 જ કોવેલેન્ટ બોન્ડ બનાવે. ચોથો કોવેલેન્ટ કેની સાથે બનાવે? તો કે નજીકના સિલિકોન એટમ સાથે, અને એક વેકેન્સી વધે. એટલે આને 3 જ ઇલેક્ટ્રોન હોય, તેથી ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ કહેવાય. અને જ્યારે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં શું હતું? અહીંયા એક ઇલેક્ટ્રોન વધારાનો વધતો હતો, જ્યારે અહીંયા એક હોલ આપે છે. એટલે આપણે લખીએ કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, કે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. 3 વેલેન્સ ઇલેક્ટ્રોન 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ એલ્યુમિનિયમ, એટલે કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે. એ શું કરશે? બાજુના ફોર્મ 3 કોવેલેન્ટ, બાજુના 3 સિલિકોનના એટમ સાથે શું બનાવશે? કોવેલેન્ટ બોન્ડ. તો કે 3 કોવેલેન્ટ બોન્ડ વિથ neighboring silicon atoms. બાજુના સિલિકોનના 3 એટમ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે અને એક વેકેન્સી ક્રિએટ થશે. તો કે વેકેન્સી એક વધશે, તો એને શું લખાય? એ વેકેન્સી અથવા હોલ. વેકેન્સી એટલે કે કૌંસમાં હોલ. વેકેન્સી ઇઝ શું થાય? ક્રિએટ થાય, એટલે કે લેફ્ટ એટ વન સાઇડ. આપણે જોયું અહીંયા એક વેકેન્સી ક્રિએટ થઈ હતી વન સાઇડ ઓફ શેમાં? તો કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી ઓફ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ. બરોબર? ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમમાં એક વેકેન્સી ક્રિએટ થશે. બરોબર? હવે જ્યારે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં શું હતું? ઇલેક્ટ્રોન વધારે હતો અને અહીંયા શું વધારે છે? હોલ. તે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો ઇલેક્ટ્રોન, હવે આમાં થશે શું? જો આ પી ટાઈપ સેમિકન્ડક્ટર છે એને કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ હું આમ આપું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો આ ઉપરના ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં? ઓપોઝિટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય તો ઇલેક્ટ્રોન ઓપોઝિટ સાઈડમાં મૂવ કરવાની કોશિશ કરશે. તો આ ઉપરના જોજો કોવેલેન્ટ બોન્ડ તૂટીને ફ્રી ઇલેક્ટ્રોન નથી થતા, પણ એ આ કોવેલેન્ટ ઉપરના ઇલેક્ટ્રોન છે ને એ આ નીચે હોલ છે ને વેકેન્સી એમાં ભરાઈ જશે અને આ કોવેલેન્ટ બોન્ડ પૂરાઈ જશે અને અહીંયા એક હોલ ક્રિએટ થઈ જશે. સમજાણું શું થયું? ફ્રી ઇલેક્ટ્રોન નથી થયા, કોવેલેન્ટ બોન્ડ ખાલી મૂવ જ થયા છે. ઇલેક્ટ્રોન ઇન શોર્ટ હોલ મૂવ થયું છે. એટલે કે જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો આ ઇલેક્ટ્રોન ઉપરના છે ઓપોઝિટ દિશામાં મૂવ થવાની કોશિશ કરશે, ઉપરના ઇલેક્ટ્રોન નીચે હોલમાં ભરાઈ જશે અને ઉપર હોલ થશે. આવી જશે અહીંયા પછી ઉપર હોય ઇલેક્ટ્રોન, તો આ હોલ પાછો ઉપર હોય જાય ને આ ઇલેક્ટ્રોન નીચે આવી જાય. એમ હવે શું આપણે લખીએ કે જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો ઇલેક્ટ્રોન છે નીચેના વેકેન્સીમાં ભરાઈ જશે અને ઉપર વેકેન્સી ક્રિએટ થઈ જશે. ઓન એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ on application of electric field and electron અને શું થશે? ઇલેક્ટ્રોન ફ્રોમ ઓન કોવેલેન્ટ બોન્ડ. ક્યાં? ફ્રી ઇલેક્ટ્રોન નથી. કોવેલેન્ટ બોન્ડમાં જે વેલેન્સ બેન્ડમાં રહેલા છે ને એ જ ઇલેક્ટ્રોન છે.
કોવેલેન્ટ બોન્ડ એ શું થશે જમ્પ થશે ક્યાં તો કે નીચેના હોલમાં મે જમ્પ્સ ટુ હોલ નીચે જે હોલ છે એમાં જમ્પ થશે અને ઉપર નવો હોલ ક્રિએટ થશે ન્યૂ હોલ એપિયર એટ કી જગ્યાએ એટ ધ સીટ ઓફ ઇલેક્ટ્રોન જ્યાં ઇલેક્ટ્રોન હતો એની જગ્યાએ નવું શું ક્રિએટ થયું હોલ ક્રિએટ થયું અને હોલ હતો એમાં શું વહી ગયું ઇલેક્ટ્રોન વળ્યો અને આ હોલ અને ઇલેક્ટ્રોન ક્યારે ક્રિએટ થશે જ્યારે પ્યોર સેમિકન્ડક્ટર હતું એમાં શું હતું જો આ હોલ અને ઇલેક્ટ્રોન ક્યારે ક્રિએટ થશે તો કે આગળ આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં જોયું કે માઇનોર શું કે એનર્જી આપો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર જર્મેનિયમ અને 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર સિલિકોન એટલી એનર્જી આપશો ને ત્યાં ઉપરના ઇલેક્ટ્રોન નીચેના હોલમાં આવી જશે અને ઉપર હોલ ક્રિએટ થઈ જશે જ્યારે પ્યોર સેમિકન્ડક્ટરમાં શું હતું કે આપણે કેટલો હતો એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે આ કેટલી એનર્જી જરૂર પડશે જ્યાં મૂવ થવા માટે ધીસ requires very small amount of energy કેટલી તો કે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર જર્મેનિયમ એન્ડ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર સિલિકોન જ્યારે આમાં જરૂર પડે જ્યારે પ્યોર સેમિકન્ડક્ટરમાં કેટલી જરૂર પડતી હતી પ્યોર સેમિકન્ડક્ટરમાં 2 લખ નાખી માં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર જર્મેનિયમ એન્ડ 1.12 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર સિલિકોન આની કમ્પેરિઝનમાં ઘણી સ્મોલ એનર્જી અને એ રૂમ ટેમ્પરેચરે આટલી એનર્જી આપને આસાનીથી મળી જાય તો એવું લખી શકું તો એનર્જી ઇઝ અવેલેબલ એટ રૂમ ટેમ્પરેચરે અને હોલ ક્રિએટ થઈ જાય ધીસ એનર્જી ઇઝ available at room temperature આ એનર્જી આપણે રૂમ ટેમ્પરેચરે આસાનીથી મળી જશે તેથી લાર્જ નંબર ઓફ હોલ આપને ક્યાં રૂમ ટેમ્પરેચર મળી જશે પણ હોલ ક્યાં હોય યાદ રાખજો ઉપર કન્ડક્શન બેન્ડમાં નહીં એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં હોલ આજે ક્રિએટ થાય છે એ વેલેન્સ બેન્ડમાં હોય હેન્સ લાર્જ number of holes are અવેલેબલ પણ ક્યાં આર ઇન કેમાં અવેલેબલ હોય વેલેન્સ બેન્ડ યાદ રાખજો હોલ કન્ડક્શન બેન્ડમાં ન હોય ઇન વેલેન્સ બેન્ડ લાર્જ નંબર ઓફ હોલ્સ આર ઇન વેલેન્સ બેન્ડ અવેલેબલ ફોર શેના માટે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ફોર ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી તો થોડીક જ એનર્જી આપશો તો વેલેન્સ બેન્ડમાં હોલ ક્રિએટ થઈ જશે અને આ કઈ રીતે થાય ખબર છે કે ઉપરના ઇલેક્ટ્રોન નીચે આવી જાય તો ઉપર હોલ ક્રિએટ થઈ જાય વળી એના ઉપરના ઇલેક્ટ્રોન અને આ શું કરે છે આ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે જો અહીંયા ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી હતી આ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એ શું કરશે ઉપરના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને શું કહેવાય ઉપર હોલ ક્રિએટ થશે માટે આવે ઇમ્પ્યુરિટીને કેવી ઇમ્પ્યુરિટી કહેવાય એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી કેમ તો કે નેબરિંગ એટમમાંથી
ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. જ્યારે ઓલા શું કહે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં શું કરતું હતું, ડોનર કરતી હતી, એનામાં એક વધારાના ફ્રી ઇલેક્ટ્રોન હતું, એ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી માટે આપતી હતી, તેથી એને ડોનર ઇમ્પ્યુરિટી કીધી. એટલે આમાં લખી શકે તો કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીને કે શું કરશે, એક્સેપ્ટ એન ઇલેક્ટ્રોન ક્યાંથી, તો કે નજીકના એટમમાંથી, તો એને શું કહેવાય, એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી. લખીએ આપણે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એક્સેપ્ટ ઉપરના એટમમાંથી ઇલેક્ટ્રોન શું કરે છે, એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટ એન ઇલેક્ટ્રોન પણ ક્યાંથી, તો કે ફ્રોમ નેબરિંગ એટમ, ફ્રોમ નેબરિંગ એટમ, ઉપરના એટમમાંથી ઉપરના એટમમાંથી એટલે કે નજીકના એટમમાંથી એક્સેપ્ટ કરશે ઇલેક્ટ્રોન, તેથી એને શું કહેવાય, એટમ. એન્ડ હેન્સ, તેથી એને શું કહેવાય, હેન્સ ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એક્સેપ્ટર. તેથી આપણે એને શું કરશું, કહીશું એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી. તેથી આપણે એને એક્સેપ્ટર, ઓલું શું કરતું હતું, ડોનર કરતું હતું, તેથી આપણે એને ડોનર ઇમ્પ્યુરિટી કરતું. અને આ શું કરે છે, એક્સેપ્ટ કરે છે, તેથી આપણે એને શું કીધું, એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી. બરોબર, ઓલું આપતું હતું અને આ ઉપરના એટમમાંથી ડોનર કરશે, તેથી ડોનર. હવે આ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કેટલી થશે એ શેના ઉપર ડિપેન્ડેન્ટ છે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, તો કે જેટલું તમે વધારે ડોનર આપશો એટલી એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી વધારે ક્રિએટ થશે, એટલે કે હોલ વધારે ક્રિએટ થશે. તેથી ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ડિપેન્ડ અપોન લેવલ ઓફ ડોપિંગ. જ્યારે ઓમાં કેટલું, એમાં એક્સેપ્ટ, આમાં ડોનર ઇમ્પ્યુરિટી ક્રિએટ થતી હતી, આમાં એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી ક્રિએટ થશે. કે ધ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી depends upon લેવલ ઓફ, શું કેટલું ડોપિંગ કર્યું છે એના ઉપર આધાર, લેવલ ઓફ ડોપિંગ. જો કે લખી નાખી, લેવલ ઓફ ડોપિંગ, મોર ડોપિંગ, મોર ઇમ્પ્યુરિટી ક્રિએટ, મોર ડોપિંગ, વધારે ડોપિંગ કરો તો કે એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી વધારે ક્રિએટ થાય, મોર એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી ક્રિએટેડ. અને મોર એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી ક્રિએટ મતલબ મોર હોલ ક્રિએટેડ, એટલે કે વધારે હોલ્સ બનશે. અને જ્યારે આ સેમિકન્ડક્ટર છે એ શેના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ નથી, જે આ હોલ અને ઇલેક્ટ્રોન ક્રિએટ થશે, એ શું કહેવાય, હોલ ક્રિએટ થશે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ નથી. શું કામ, એટ રૂમ ટેમ્પરેચરે આસાનીથી કોવેલન્ટ બોન્ડ કેટલું 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ, એ તો 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી આપવાની છે, એ તો ગમે એ ટેમ્પરેચર મળી જશે. એટલે કે જ્યારે ઓમાં ટેમ્પરેચર પ્યોર ઇમ્પ્યુરિટી હતી, પ્યોર સેમિકન્ડક્ટર હતું, એમાં આપણે ટેમ્પરેચર વધારતા હતા ત્યારે જ ફ્રી ઇલેક્ટ્રોન યા તો હોલ ક્રિએટ થતા ત્યાં. તેથી આને એમ કહીશું, એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, ડઝ નોટ ડિપેન્ડન્ટ યા તો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ નથી. જ્યારે એમાં પ્યોર સેમિકન્ડક્ટરમાં શું હતું, ટેમ્પરેચર વધારી ત્યારે જ કોવેલેન્ટ બોન્ડ તૂટી અને ફ્રી ઇલેક્ટ્રોન અને હોલ જનરેટ થતા હતા. પણ આમાં શું બનશે, જો રૂમ ટેમ્પરેચરે થોડુંક ટેમ્પરેચર વધે તો કંઈક કોવેલેન્ટ બોન્ડ તૂટશે, અને કોવેલેન્ટ બોન્ડ તૂટે એટલે શું જનરેટ થાય, બે સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન અને હોલ. તો આપણે લખી, ટેમ્પરેચર વધે એટલે પ્યોર સેમિકન્ડક્ટરમાં જેમ થતું હતું એમ જ થશે. તો કે ફ્યુ
આપણે એમ કીધું ટેમ્પરેચર ઉપર ઇફેક્ટેડ, ટેમ્પરેચર પર ડિપેન્ડેડ નથી, પણ few covalent bonds may break, which generated, બે જનરેટ થશે શું, which generates ફ્રી ઇલેક્ટ્રોન અને હોલ. કેમ કે બોન્ડ તૂટે તો જ્યાં એક ઇલેક્ટ્રોન અને હોલ બે જનરેટ થાય, ફ્રી ઇલેક્ટ્રોન પણ થાય અને એની જગ્યા વધે એને હોલ પણ કહેવાય. તો કે ફ્રી ઇલેક્ટ્રોન એન્ડ equal number of hole. હવે હોલ બે રીતે ક્રિએટ થાય. એક તો એક્સેપ્ટ મતલબ ડોપિંગ કર્યું એ પ્રોસેસથી ક્રિએટ થાય, અને બીજું આ કોવેલેન્ટ બોન્ડ તૂટવાથી ક્રિએટ થાય. અને જ્યારે ઇલેક્ટ્રોન ખાલી કોવેલેન્ટ બોન્ડ તૂટવાથી જ ક્રિએટ થાય. એટલે આપણે જોયું હતું NE અને NH કે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં હોલ બે રીતે આપણે પહેલાં લખી રીતે ક્રિએટ થાય છે. તો કે NH બે રીતે ક્રિએટ થાય. શેના દ્વારા? એક તો ડોપિંગ દ્વારા જે ક્રિએટ થાય, એટલે કે એટલે ડોપિંગની પ્રોસેસ એટલે કે એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી દ્વારા, ટ્રાઇવેલેન્ટ જે ઇમ્પ્યુરિટી એડ કરી એના દ્વારા. તો આપણે લખી શકીએ ડ્યુ ટુ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી, યા તો ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી ગમે એ લખી શકો. ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એના લીધે એડ થયા. બીજું શેના લીધે શું કે થયા? તો કે કોવેલેન્ટ બોન્ડ તૂટે. તો કે ડ્યુ ટુ બ્રેકિંગ ઓફ કોવેલેન્ટ બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ. તો કે વધારે કેના લીધે થશે? ઇમ્પ્યુરિટી એટમ જેમ વધારે કોવેલેન્ટ બોન્ડ, તો માઇનોર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એકાદો એટમનો કોવેલેન્ટ બોન્ડ. એટલે કે 90% ઓફ જેટલા ક્રિએટ થયા એને 90% ઓફ ઇલેક્ટ્રોન્સ હોલ છે ને એ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીના કારણે થશે, અને 10% ઓફ ડ્યુ ટુ ધ બ્રેકિંગ ઓફ કોવેલેન્ટ બોન્ડ. હવે ટ્રાઇવેલેન્ટમાં હોલ લઈને આવે છે, જ્યારે ઇલેક્ટ્રોન લઈને નથી આવતા. પરંતુ NE જે શું કહેવાય કોવેલેન્ટ બોન્ડના બ્રેકિંગના કારણે ક્રિએટ થાય છે. તો કે ડ્યુ ટુ બ્રેકિંગ ઓફ, એટલે કે ઇલેક્ટ્રોન જે જનરેટ, આ બે સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન અને હોલ છે. શેના કારણે? તો કે કોવેલેન્ટ બોન્ડમાં જેટલા હોલ ક્રિએટ થાય એટલા જ ઇલેક્ટ્રોન. એથી આપણે કહી શકીએ કે આમાં નંબર ઓફ હોલની સંખ્યા કેવી હોય? NH is much greater than NE. તો કે અહીંયા લખી શકું NH is much greater than NE. સોરી, NE. સેન્ટેન્સમાં લખી નાખી કે thus the number of holes far greater than અથવા far greater than the number of free electron, એના કરતાં વધારે હોય. શું કામ? એ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે એટલા માટે. નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ. હવે તો આ કન્ડક્ટિવિટી છે સેમિકન્ડક્ટર, એને શેના ઉપર આધાર રાખશે? હોલ વધારે ક્રિએટ થયા છે તો હોલ ઉપર. thus the conductivity of p type semiconductor મતલબ such types of semiconductor, કેમ કે હજી નામ આપણે p type હવે આપશી. the conductivity of p type semiconductor શેના કારણે હોય? હોલના કારણે. તો આપણે લખી નાખીએ
The conductivity of such a type of a semiconductor, such a semiconductor is શેના કારણે હોય કે મેઇનલી ડ્યુ ટુ હોલના કારણે જ હોય મેજોરિટી એમ. પણ હોલ કેવો ચાર્જ ધરાવે છે? આપણે જાણીએ છીએ કે હોલ કેવો હોય, ઇલેક્ટ્રોન ત્યાંથી મૂવ થઈ ગયો અને વેકેન્સી વધી અને હોલ કીધું છે તો હોલ પોઝિટિવ ચાર્જ ધરાવે. તેથી આ ટાઈપના સેમિકન્ડક્ટરને કેવું કહેવાય? પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય. The holes are considered to be કેવો ચાર્જ? positively charged. And તેથી આ ટાઈપના સેમિકન્ડક્ટરને શું કહેવાય? These types of semiconductor is called p-type semiconductor. આ ટાઈપના સેમિકન્ડક્ટરને શું કહેવાય? પી ટાઈપ સેમિકન્ડક્ટર. હવે આ પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં શું વધારે હોય? હોલ. ઇલેક્ટ્રોન કરતાં હોલ વધારે હોય. એટલે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? હોલ. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન. Thus p-type semiconductor holes are majority charge carrier. And ઇલેક્ટ્રોન કેવા છે? ઇલેક્ટ્રોન્સ આર માઇનોરિટી. હોલ્સ આર મેજોરિટી ચાર્જ કેરિયર ને ઇલેક્ટ્રોન્સ આર માઇનોરિટી ચાર્જ કેરિયર. બરાબર. હોલ મેજોરિટી ચાર્જ કેરિયર ને ઇલેક્ટ્રોન આર માઇનોરિટી ચાર્જ કેરિયર. હવે એની કન્ડક્ટિવિટી જોઈએ, એટલે કે રિપ્રેઝન્ટ પી ટાઈપ સેમિકન્ડક્ટરને કેમ કહેવાય? કે રિપ્રેઝન્ટેશન ઓફ પી ટાઈપ સેમિકન્ડક્ટર. પણ પી ટાઈપ સેમિકન્ડક્ટર છે ઇલેક્ટ્રિકલી કેવું હોય? ન્યુટ્રલ હોય. આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં જોયું. કેમ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. જેમ એન ટાઈપ સેમિકન્ડક્ટર એક વધારે પ્રોટોન પોઝિટિવ ચાર્જ, એક વધારે ઇલેક્ટ્રોન લઈને આવતું હતું, એના ન્યુટ્રલમાં એક વધારે પ્રોટોન પણ હતું. જ્યારે આ પી ટાઈપ સેમિકન્ડક્ટરના ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીમાં એક ઓછો પ્રોટોન હશે એના અંદરમાં ન્યુટ્રોનમાં, તો એની કક્ષામાં બહાર એક ઓછો ઇલેક્ટ્રોન પણ હશે. એટલે પી ટાઈપ જેમ એન ટાઈપ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હતું, સેમ એઝ પી ટાઈપ સેમિકન્ડક્ટર are ઇલેક્ટ્રિકલી કેવું હોય? ન્યુટ્રલ. એટલે કે જો સિલિકોનનો પરમાણુ હોય તો એમાં શું હોય? 14 પ્રોટોન અને 14 ઇલેક્ટ્રોન. સેમ એઝ એલ્યુમિનિયમનો પરમાણુ હોય તો એમાં 13 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન હોય. એટલે એક ઓછો જ ઇલેક્ટ્રોનનો પ્રોટોન હતો. એટલે ઇલેક્ટ્રિકલી એક ઇલેક્ટ્રોનની શોર્ટ જ હતી, તો એક ઓછો પ્રોટોન પણ હતો. હવે
આપણે એનું ઇમોબાઇલ આયન દોરી તો કે હોલ ક્રિએટ થયા હોય તો અંદર કેવા હોય ઇમોબાઇલ આયન નેગેટિવ આયન હોય. તો આપણે પહેલાં ડ્રો કરી લઈએ. તો કે આ બધા આયન છે હવે અહીંયા હોલ ક્રિએટ થયું હોય તો અહીંયા અંદર નેગેટિવ ચાર્જ હોય, અહીંયા હોલ ક્રિએટ થયું તો અંદર નેગેટિવ ચાર્જ, આ હોલ હોય તો નેગેટિવ ચાર્જ, અહીંયા હોલ તો નેગેટિવ આયન, આ હોલ તો નેગેટિવ આયન, બરાબર. એટલે આમાં બધા કેવા ઇમોબાઇલ આયન હોય? નેગેટિવ આયન. અને એકાદો કોવેલેન્ટ બોન્ડના કારણે જે કોવેલેન્ટ બોન્ડ તૂટ્યો હશે અને ઇલેક્ટ્રોન જે ઉપરના કન્ડક્શન બેન્ડમાં ગયો હશે જે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે, એ એકાદો ઇલેક્ટ્રોન આ કવા ઇલેક્ટ્રોન, બરાબર, આ એકાદો ઇલેક્ટ્રોન હશે શેમાં? તો કે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં. બાકી બધા શું છે? આ બધા હોલ છે, બરાબર, ઇમોબાઇલ આયનના હોલ છે. જ્યારે આ એકાદો ઇલેક્ટ્રોન શેના કારણે કોવેલેન્ટ બોન્ડ તૂટ્યો હશે એના કારણે હશે કે આને શું કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન. આ એક છે એ. પછી આ બધા શું છે? હોલ. અને આ શું છે? આયન. હોલ પોઝિટિવ ચાર્જ એટલે આયન કહેવાય, નેગેટિવ ચાર્જ હોય તો કે ઇમોબાઇલ આયન છે કઈ. એટલે કે જે આમાં છે એમ કહેવાય ગોળ ડાર્ક સર્કલથી એ ઇલેક્ટ્રોન છે, બાકી આ હોલ છે અને ઇમોબાઇલ આયન છે. આમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? હોલ હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય. એથી આ શું કહેવાય? પોઝિટિવ ચાર્જ હોય અને ઇમોબાઇલ આયન નેગેટિવ ચાર્જ. આ હતું પી ટાઈપનું સેમિકન્ડક્ટર. હવે આપણે જોશું ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઇન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. જેમ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં જોયું તે જ રીતે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું થાય? તો કે આપણે ડોનર કે એક્સેપ્ટર ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઇન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એક્સટ્રિન્સિક મતલબ ઇમ્પ્યુરિટી એડ કરેલું સેમિકન્ડક્ટર. જે આપણે બન્યા પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો કે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઇન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર શું થશે? તો કે આપણે જોયું કે શું કહેવાય એ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કંઈક ટેમ્પરેચર વધારતા હતા, કોવેલેન્ટ બોન્ડ વધારે તૂટતા હતા અને વધારે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થતા હતા. સેમ એઝ અહીંયા આપણે શું કરી છે કે સ્મોલ અમાઉન્ટ ઓફ ડોનર યા તો એક્સેપ્ટર, જે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન વાળો હતો એમાં ફ્રી ઇલેક્ટ્રોન હતા એને ડોનર કીધી, અને આમાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હતા તો આને શું કીધું? એક્સેપ્ટર. ઇમ્પ્યુરિટી એડ કરીએ લાર્જ નંબર ઓફ, તો કે ચાર્જ કેરિયર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં લાર્જ નંબર ઓફ જનરેટ થાય, એટલે કે નંબર ઓફ લાર્જ કન્ડક્ટિવિટી ઓફ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શેના કરતા? તો કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટ રૂમ ટેમ્પરેચર. પણ હવે આપણે ટેમ્પરેચર વધારીએ તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં શું થાય? તો કે જે ડોનર ઇમ્પ્યુરિટી હતા એની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હતા એ તો ઓલરેડી હું કહે ડોનર કરી દીધા ફ્રી ઇલેક્ટ્રોન, પણ કંઈક એ થર્મલ એનર્જીને કારણે ઇન્ક્રીઝ શું કહે જનરેટેડ ચાર્જ કરીને જે ઓલા કોવેલેન્ટ બોન્ડ થોડાક વધારે તૂટશે અને કોન્સન્ટ્રેશન ઓફ માઇનોરિટી ચાર્જ કેરિયરમાં વધારો થશે. શું કામ? જેટલા ઇલેક્ટ્રોન જનરેટ થશે એટલા જ હોલ જનરેટ થશે. અને એક એવા ટેમ્પરેચરે પહોંચશે કે જ્યારે કોવેલેન્ટ બોન્ડ વેરી લાર્જ નંબર ઓફ તૂટશે, તેથી લાર્જ નંબર ઓફ હોલ સેમ એઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન જનરેટ થશે. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર બિહેવ એસિસ્ટન્સિક ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ટેમ્પરેચર વધારશો તો એ ઇન્ટ્રિન્સિક જેવું વર્તન કરવાનું. કારણ શું? તો કે જેટલા હોલને ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડ તૂટશે તો કે જેટલા ઇલેક્ટ્રોન જનરેટ થશે એટલા હોલ, તો જે ઓલી મેજોરિટી ચાર્જ કેરિયર હતું એ શું થઈ જશે? સરખું થઈ જશે. માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા
વધી જશે. એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર કેટલું છે કે 85 ડિગ્રી સેન્ટીગ્રેડ ફોર જર્મેનિયમ અને 200 ડિગ્રી ફોર સિલિકોન. શું હોય તો કે ઇફેક્ટ ટેમ્પરેચર કઈ રીતે થાય તો કે જે શું કહે આપણે ડોનર કે એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એડ કરીએ તો એના ચાર્જ કેરિયર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં એના લીધે હોય. જો ડોનર હોય તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કરી હોય અને એક્સેપ્ટર હોય તો હોલ વધારે હોય તો હોલ. પણ આપણે એની સેમિકન્ડક્ટર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં એવું બનતું હતું કે ટેમ્પરેચર વધાર્યું. જો આપને આવું ખબર છે કે સ્મોલ નંબર ઓફ ડોનર ઓર શું કહે એક્સેપ્ટર બે એન કે પી ટાઈપ ઇમ્પ્યુરિટી પ્રોડ્યુસ અ લાર્જ નંબર ઓફ ચાર્જ કર્યો એટલે જે મેજોરિટી ચાર્જ કરી હોય ડોનર હોય તો શું કે ઇલેક્ટ્રોન અને એક્સેપ્ટર હોય તો ચાર્જ કેરિયર ઇન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. બરાબર. પણ રૂમ ટેમ્પરેચરે શું થશે? રૂમ ટેમ્પરેચર એવું થશે કે થોડા કોવેલેન્ટ બોન્ડ તૂટશે અને એની સંખ્યા શું કરશે? વધશે. તો શું કહેવાય એવું લખાય તો કે નંબર ઓફ લાર્જ નંબર ઓફ થશે કે સંખ્યા વધશે. રૂમ ટેમ્પરેચરે થોડા કોવેલેન્ટ બોન્ડ તૂટશે એની કારણે ઇલેક્ટ્રોન હોલ એટલે મેજોરિટી ચાર્જ કિરીમાં વધારો થશે. સેમ એઝ મેની ટાઈમ્સ ધેટ ઓફ વધારે થશે કેના કરતાં તો કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કરતાં. પણ જ્યારે એથી વધારે ટેમ્પરેચર બટ રાઇઝ ધ ટેમ્પરેચર ત્યારે શું થાય? ટેમ્પરેચર વધારો તો શું થશે તો કે ટેમ્પરેચર વધશે તો કે એમ ટાઈપ સેમિકન્ડક્ટરમાં ઓલ તો ડોનર એવું ઓલરેડી ડોનેટ બધાએ જો એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો એને બધાએ જે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ડોનેટ કરી દીધા હોય ફ્રી ઇલેક્ટ્રોન અને થર્મલ એનર્જીને કારણે કંઈક જનરેટેડ થશે કેરિયર માઇનોરિટી કેરિયર ઇન્ક્રીઝ થશે. શું થશે કે ટેમ્પરેચર વધારશું તો કે સપોઝ એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો એને બધાએ ડોનર કરી દીધા હોય જે 5 ઇલેક્ટ્રોન હોય પણ તમે એને ટેમ્પરેચર વધારશો થર્મલ એનર્જીને કારણે તો એમાં મેજોરિટી એઝ વેલ એઝ માઇનોરિટી બે ચાર્જ કેરિયર એટલે કે ઇલેક્ટ્રોન પ્લસ હોલ બેનો વધારો થશે. એટલે જો ઇલેક્ટ્રોન મેજોરિટી હતું તો હવે હોલની સંખ્યા વધી ગઈ એટલે કે માઇનોરિટી ચાર્જ કેરિયર ઇન્ક્રીઝ થાય અને એ કેના જેવું વર્તવા માંડે? એક એવું ટેમ્પરેચર આવશે કે બેયના બધા કોવેલેન્ટ બોન્ડ તૂટી જશે. બધા કોવેલેન્ટ બોન્ડ તૂટી જાય એટલે નંબર ઓફ હોલ ઇઝ સેમ એઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન. બે કેવા થઈ જશે? સરખા થઈ જાય તો સેમ એઝ ઓમાં હતું ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તેથી એ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર જેવું થઈ જશે અને એ કેટલું ટેમ્પરેચર હોય ક્રિટિકલ જે મેક્સિમમ ટેમ્પરેચર હોય એ સિલિકોન માટે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ફોર સિલિકોન અને 85 ડિગ્રી સેન્ટીગ્રેડ ફોર જર્મેનિયમ. આ હતું ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઇન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. હવે આપણે શું ભણશું નેક્સ્ટ લેક્ચરમાં? તો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવું ભણશું પીએન જંકશન કેવી રીતે બનશે, પછી એનું ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. આ લેક્ચર અહીંયા પૂરો. થેન્ક યુ.